મારો એક મિત્ર છે ધર્મેશ જોશી, એની પાસે ત્યારે ફિયાટ કાર હતી, એ સેકન્ડ હેન્ડ. એટલે મેં ધર્મેશને કીધું જેતપુર પ્રવચન કરવા જવાનું છે આપણે, તો બસમાં જવાનો હતો. તો ધર્મેશ મને કહે કે મારે ગાડી થોડીક એમ કે ફેરવવી છે એમ. તો મારા પપ્પાને કહું ને કે જઈને પ્રવચન કરવા જવાનું છે, તો એમ કે આપણે ગાડી હું ગાડી લઈ લઉં, હું ગાડી ચલાવું, તું બેસજે. એટલે અમે ધર્મેશની ગાડીમાં પ્રવચન કરવા ગયા, બરાબર. એટલે ગાડી લઈને ગયા એમ કહેવાય, પણ એ તો નાની જૂની ફિયાટ, બરાબર. અને ડૉક્ટર સાહેબ એમ કીધું કે તમારે કંઈ પુરસ્કારનું એવું ખરું, તો મેં કીધું હું તો કંઈ કોઈ બોલવા નથી જતો. એટલે કવરમાં એમણે આપ્યું લગભગ 150 રૂપિયા કે 151 રૂપિયા કંઈક હતા, એ લઈને પાછા આવતા રહ્યા. આવી રીતે પ્રવચન શરૂ થઈ ગયા મિત્રોના કહેવાથી, મિત્રોના પ્રેમાગ્રહથી. પણ કોઈક ધીરે ધીરે એવું થયું કે કોઈક સાંભળતું હોય એ બોલાવે, કોઈક જાણીતું હોય કોઈ બોલાવે. બે ચાર લોકો એવું માનતાય ખરા કે આમાં શક્તિ પડેલી છે, આને બોલાવો ને તો આ કરી શકે. એટલે એક મહારાજ સાહેબ હતા, જૈન મહારાજ સાહેબ, મૂળ ગોંડલના, મુંબઈ હતા. તો એમણે મને કીધું કે ભાઈ અત્યારે જાણીતું નામ છે નમ્ર મુનિ, કે તમે અમારે ત્યાં એક પ્રવચન કરવા માટે આવો.